ક્ષેત્ર અને ચા પાણી અને આનંદ જ કરો બસ. પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં છે ને જયમાં પડી લખતા ભૂલતા નહીં. સરસ મજાને કે દર્શન કરી લીધે આપણે પહેલી વાર આવ્યા કે દિલ આમ ખુશ થઈ ગયું. આવું અમારે શાંતિબેન તો બધા ઊભા રહી ગયા જોવા માટે. જોવા માટે મસ્ત પાણી છે. ડ્રાઈવર ભાઈ ને તો ગાડી ધોવા લગાડી દીધી. બે સીસી પેના એ બે મિત્ર કે અહીંયા કામ આવ્યો બીજે નહીં નો આવ્યો. બીજે કઈ કામ નહીં આવે તો મેં અહીંયા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારી નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. તો અત્યારે અમે ફાઇનલી પહોંચી ગયા છે સરસ મજાના સાનિધ્યમાં. એટલે કે તમે એક ફેર એનું લોકેશન જોવો ને તો યાર તમે બધા બહુ ખુશ થઈ જાઓ. આજે તમે વિચારતો હોય કે હા ભાઈ આ ચેનલમાં કેમ કે એ ભાઈ આપણે હે કે ખાસ મિત્ર છે, અમે બધા એક સાથે આવેલા છે ટૂર ઉપર. એ તો તમને બધાને ખબર જ થશે કે આ બ્લોગમાં તમને જોયું એટલા માટે અમે અત્યારે આવેલા છે અયાવત, જ્યાં ખોડિયારમાંનું મસ્ત મજાનું સાનિધ્ય આવેલું છે. તો તમને બધાને કે દર્શન કરાવશે અમારા હરેશભાઈ. માતાજી જય દ્વારકાધીશ બધાને. તો શાંતિભાઈ બ્લોગની શરૂઆત કરી દીધી છે આપણા મોબાઈલમાં. ને આપણે આવેલા છે બધા ટૂરમાં ફરવા માટે. જો એનું લોકેશન કેવું મસ્ત છે, બહુ મસ્ત. તો અત્યારે અહીંનું લોકેશન છે કે એક નંબર આવે. તમે છે કે અહીં એક ફેર આવો ને તો આમ ખુશ જ થઈ જાવ, એટલું મસ્ત જોરદાર લોકેશન આવે. ફેમિલી આ તો હજી છે કે નાનો એવો કટકો છે. એ તો મેન નદી છે કે ઓલી સાઈડ છે. એ સાઈડ છે કે આપણે જવાનું છે ધીમે ધીમે. ત્યાં સુધી તમે બધા કે સિનેમિક શોટ એન્જોય કરતા જાઓ, પછી આગળ જતા કે મસ્ત મજા સરસ મજાને કે મોટી જબરાંગ નદી આવવાની છે. એટલે તમે આમ જોઈને આમ મજા તો આવી જાય. તમે એક ફેર ખાલી જોજો ને બ્લોગમાં કે ઠેર સુધી બન્યા રહેજો. આમ નવા નવું હોય કે તમને આ બ્લોગમાં જોવા મળી જ જવાનું છે. આજે દર્શન કરવા જવાના છે બધાને. ચાલો માતાજીના બધાને દર્શન કરીએ ને તમને પણ દર્શન કરાવું. તો ચાલો જઈ પેલા દર્શન કરીએ. શાંતિભાઈ કહેતા ને મસ્ત મજાનો નજારો તો તમને બતાવું. કેવો મસ્ત નજારો, એક નંબર. આવી ગયા છીએ ને જો માતાજીના દર્શન કરવા જાય છે. એમાં શાંતિભાઈ જો ઉભા થઈને જાય છે દર્શન કરવા. હાલો તો જઈએ. બસ આ જ છે મને અન્ન ક્ષેત્ર અને ચા પાણી અને આનંદ જ કરો બસ. ખોટા ફળો તો તમે દર્શન કરશો હું વાંધો ખોટા હશે તો યાદ કરાય કે આવે છે ને ઓરડા વાળિયામાં ખોડિયા ભક્તિ જોત. મિત્રો શું માતાજીના દર્શન કરી લીધા છે. કેમેરો અલાઉડ હતું, આપણે પૂછી લીધું. પછી માતાજીના વિડીયો ઉતાર્યો છે. જો અને શાંતિબેન બધા દર્શન કરે છે. આવી રીતે કંઈક મંદિર છે. જો અમારો રોહિતભાઈ વિડીયો બનાવો, શાંતિભાઈ વિડીયો બનાવો. પ્રકાશ છે. જો દર્શન કરી લો બધા. મને પડ્યો મને બધા દર્શન કરાવી લીધા. અહીંયા માતાજીના દર્શન કરાવ્યા. તો બધા કોમ્પ્યુટરમાં લખી નાખજો જય ખોડિયાર. હા ભાઈ, મસ્ત મજાના દર્શન કરી જશે. તો તમે પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં છે ને જયમાં પડી લખતા ભૂલતા નહીં પાછા. શાંતિભાઈ સરસ મજાને કે દર્શન કરી લીધે. આપણે પહેલી વાર આવ્યા કે દિલ આમ ખુશ થઈ ગયું. આવું આવું સાનિધ્ય કે બીજા ત્યાં જોયું ને જા ફોટા પાડવાની મનાય નહીં, કાંઈ નહીં મનાય નહીં. એ સાનિધ્યમાં કે મજા આવે કે આપણે બીજાને દર્શન કરાવીએ. બીજી બધી મંદિરે મનાવી તો મંદિરે અંદર શૂટ લેવાનો. મંદિર છે મસ્ત મજાનું અને દર્શન કરી લીધા છે. બરોબર આવી રીતનું છે મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે. અત્યારેમાં જોરદાર છે. અમે તો પહેલી વાર જ આવ્યા છીએ પણ બહુ મજા આવે છે. મારી મિત્રો દર્શન પછી બધું કરી લીધું છે કમ્પ્લીટ. દર્શન કરીને ક્યારના આટા મારતા છે. જો લોકેશન બધાને જોયું દેખાડ્યું. આપણા લોકો તો હજી ફોટા જ પાડે છે. ફોટા ખૂટે તો સારું રાહુલભાઈ. એટલે ભાઈ ગમે ના કે ફોટો પાડો એમ જ કરે. હા બધા ફોટા પાડીને હવે નીકળી છે. હા એટલે મિત્રો જો આપણે અહીંયા વચ્ચે નીકળી ગયા છીએ ને હવે જાય છે બગદાણા તરફ ને જવાનું છે દર્શન કરવા. અને હાથ પડી ગઈ છે, વાગી ગયા છે 5 વાગી ગયા છે. જવાનું છે સીધું બગદાણા. જો હા લોકેશન આવ્યું છે કેળું મસ્ત. તો ઘડીક ઉભા રહ્યા છીએ. હાલો જઈ સીધા બગદાણા. ગાડી લઈને નીકળ્યા છે. ચાલો બગદાણા. હાલો બગદાણા જવું ને? હા બગદાણા જ જવાનું હોય ને. ચાલો તો નીકળીએ બગદાણા.
વોટરફોલ આવી ગયો જો કેવું મસ્ત પાણી જાય છે અને અમારે શાંતિબેન તો બધા ઊભા રહી ગયા જોવા માટે જોવા માટે મસ્ત પાણી જાય છે. જો આ પાણીમાં ગાડી કાઢવાની છે ને તો ઓલા ગાડી ધોવાય મળે જો એવું લાગે ને તો ગાડી અહીં ધોઈ નાખું. હે એવું લાગે ગાડી ધોઈ નાખું. હા ધોઈ નાખી ચાલો ને ગાડી ધોવાઈ જાય ને તો આપણે તો બૂટ પહેર્યા અમે તો કેમ મેળાય છે તો મેલ નહીં આવે. બહાર કાઢીને ગઈ આવી એમ કરી દીધા જો ઓલા ગાડી ધોવા મળે તો આપણે તો ઓલી સાઈડ હતા ને આપણે તો આ સાઈડ બે બસી ગાડીમાં છે અને અમારા બે રાહુલભાઈ જો ગાડી ધોવા મળ્યા છે કમ્પ્લેટ પાણી ભાળી છે બે હવે ગાડી ધોવે છે ને અમારા રામભાઈ તો આગળ હિસ્કો ખાતા હતા પણ ઉતરી ગયા ભાઈ. હિસ્કો ખાતા હતા વડલાની ઓરવાડું ભળી ગયા તો હિસ્કો ખાવા મળ્યા ને અમારા બે ડ્રાઈવર ભાઈઓ ને તો ગાડી ધોવા લગાડી દીધા બે સીસીપી ના ડ્રાઈવર છે નીચે બે ને ગાડી ધોવા લગાડી દીધા હે હજી એક વેટિંગમાં છે. હજી અમારે એક વેટિંગમાં ગાડી પડી છે એ ધોવાની જ છે આ ધોઈ નાખે પછી એનો વારો ગાડીનો હા એટલે એ બે મિત્ર ને કે અહીંયા કાંઈ આવે બીજે ત્યાં ન આવે. બીજે કઈ કામ નહીં આવે તો બે અહીંયા કાંઈ આવી ગયા અહીંયા કાંઈ આવી જાય. હાલો તો ધોવા પડો બે ગાડીનું ટાયર ફેરવા મિત્રો તો આપણે બગદાણા જતા હતા વચમાં એક મસ્ત મજાનું લોકેશન આવી ગયું તો બધા છે ને રીલ ને ફોટા પાડવા ઉભા રહી છે કારણ કે લોકેશન બધા ગોતતા ક્યારના જો હા બધા આજે છે કે એક હરખા નંગ ભેગા જો અમારા રોહિતભાઈ રાહુલભાઈ રામભાઈ ને અમારા ઓલા રાહુલભાઈ ને તો બહુ શોખ રીલ બનાવવાનો જો એ તો કાલની ઈ ગોતે જ છે રીલ. હે કાલની રીલ જ ગોતે. રીલ જ ગોતે જો લોકેશન છે એક નંબર જો મસ્ત છે આમાં હું છે બધું લીલું લીલું છે કે ત્યાં લોકેશન લાગે મસ્ત તો થોડી ઘણી રીલું બનાવવાની છે ચાલો શાંતિભાઈ ફોટા પાડી લીધો હા પાલીને રીલ થોડીક બનાવી નાખી. ઇન્સ્ટામાં જઈને કે લાઈક કરી આવજો હો પાછા. હાલો તો બનાવી નાખી આમ ફોટા પાડે મારે બધા ફાઇનલી મિત્રો જો બગદાણા પહોંચી ગયા છીએ અને આપણે મંદિર પર આવી ગયા જો અત્યારે ગળદી હાવ ઓછી છે ચાલો પેલા દર્શન કરી લઈએ તો આ બધા આવી ગયા છે જય બાબા સીતારામ. અત્યારે પહોંચી ગયા છીએ આપણે બગદાણા. પેલા દર્શન કરી લઈએ. રોહિતભાઈ જો હા તો અત્યારે આપણે બગદાણા પૂરી જશે ને દર્શન કરવાના છે આ છે ને ગળદી બહુ નથી એટલે આપણે આરામથી દર્શન હા થઈ ગળદી જાય. નથી ગળદી હાવ ઓછી છે અત્યારે જો ગળદી છે નહીં ચાલો પેલા દર્શન કરાવું તમને પણ અહીંયા કે આપણે ટાઈમ સર પૂગી ગયા. હા ટાઈમ સર આવી ગયા પેલા આમ હાય કાળ ભૈરવ દાદા મંદિરની પાછળ બધાને વડલામાં બાપા સીતારામ દેખાય જો બધા જોવે છે આ વડલો છે બાપા સીતારામના દર્શન થાય છે તો બધા જોવે છે જે ભાગશાળી હોય એને દેખાય તો જો આપણે હું તમને નજીક જઈને બતાવું મિત્રો તો આપણે દર્શન કરી રહ્યા છે ને હવે આપણે આ મંદિરમાં જવાનું છે પણ આ મંદિરમાં કેમેરો અલાઉડ નથી મોબાઈલ તો બહાર મૂકીને જઈશું જો અહીંથી દર્શન કરી લેવાનું મિત્રો આપણે આવી ગયા છીએ મેન મંદિરે તો હવે દર્શન કરાવવું પછી સીતારામના જો બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ જવાનું છે ઉપર તો આપણે શાંતિભાઈ રોહિતભાઈ આગળ થઈ ગયા છે હાલો હવે રામ ભગવાનના દર્શન કરવા. હે હાલો રામ ભગવાનના દર્શન કરવા જવાનું છે મને કા શાંતિભાઈ એટલે ભાઈ ટેકો નહીં કે એટલે હે ભાઈ ટેકો નહીં ને લડકો નહીં ને એટલે બાંધેલા છે લા. હમ હું પોતે છે. આપણે દર્શન કરી બે વાસી અહીંથી બધું વાતાવરણ કેવું ઠંડુ ઠંડુ લાગે છે મંદિરનો કંઈક નજારો છે એક નંબર લાગે છે જુઓ માથે કૂતરનું કામ કેવું મસ્ત છે તમારા રોહિતભાઈને બધા દર્શન કરી લીધા કા હા, દર્શન કરી લીધા આપણે મસ્ત દર્શન થઈ ગયા નહીં હવે દર્શન કરી લીધા છે ને શાંતિભાઈની જો બધા કંઈક વિડીયો ઉતારે છે બધા જો વિડીયો આવે છે ને વાતાવરણ કેવું ઠંડુ ઠંડુ લાગે નહીં હા આમ મજા આવે મજા આવે ને વાતાવરણ છે જો અહીંથી નીચે આવું દેખાય છે હવે અહીંથી આપણે નીકળવાનું છે બહાર એવા છીએ જાય છીએ પરસેલ લેવાનું નક્કી કરી હતી તો જઈએ એવું લાગે તો
એટલે મિત્રો તો ભોજનશાળા તો બંધ થઈ ગઈ છે, તો આપણે ભોજન લેવા નથી જવાનું. હવે નીકળવાનું સીધું ઘર બાજુ. આપણે બધા જોઈને વિજય મિત્રો જ્યાં નથી. પોણા 8 ચાલુ થાય, પોણા 8 શરૂ છે, સાફ સફાઈ શરૂ છે. તો હાલો સીધા નીકળી ઘર બાજુ. મિત્રો તો આપણે બગદાણાથી દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે જાય છે ઘર તરફ. તો વરસાદ આવી ગયો છે, રાહુલભાઈ તો ગાડી હાકે છે. શાંતિભાઈની બધા તો પાછળ આવે છે. જાય સીધા ઘર તરફ ને, કારણ કે વરસાદ આવી ગયો, આપણે પલળી જવું. ભાઈ ગાડી હાકે છે તો પાછળ આવે બધા. ફાઇનલી મિત્રો તો આપણે બગદાણાથી કળસર પહોંચી ગયા છીએ. તો બધાય આવી ગયા છે. તો શાંતિભાઈ બધા બધે પૂગી ગયા છે કળસાર. નાવાનું હતું પણ ન મેળે. કાંઈ મેળ જ ન આવ્યો. આપણા બાઇકમાં જ નહીં નાવ. તો નાવાની તૈયારી કરી હતી, મોબાઈલ બધું કોથળીમાં નાખ્યું હતું, પણ વરસાદ જ ન આવ્યો. અહીંયા તો હાવ કરું છું. હું તો વરસાદ જ નહીં આવેલો. આપણે ત્રણ ગામમાં હે કે વરસાદ જ નહીં આવ્યો. બોર્ડર સુધીનો સારામાં સારો વરસાદ હતો. ત્યાં સુધીના તો આપણે પલ્લી ગયા. અહીંયા પૂગ્યા તો કોરા થઈ ગયા. તો આ ભાઈની યુટ્યુબમાં ચેનલ છે. અમારા શાંતિભાઈને તો બધા ઓળખતા જ છે, એમાં તો કઈ કેવું જ નહીં. પણ આ ભાઈ નવા થોડાક છે, પણ ત્યાં નો વિડીયો જોતા હોય તો આપણે લિંક ડિસ્ક્રિપ્શન નાખી દઈશું, જોઈ આવજો બધા. એ ભાઈ પણ બ્લોગિંગ કરે છે. તો હાલો શાંતિભાઈ તો જઈએ ઘર બધું. ને આવજો કરે કાંટો મારવા. ભાઈ મળીએ એક નવી ટ્રીપ ઉપર. હાલો આ વિડીયોમાં હે કે બને એટલી કમેન્ટ કરી દેજો કે આવતી નેક્સ્ટ ટ્રીપ કઈ કરવી. એમાં અમે બધા એટલા જ મિત્ર હશું. અમારા ડ્રાઈવર સાહેબને લઈ જવા પડશે, કારણ કે એની સિવાય તો બધું ખોટું. એને તો લઈ જવા પડે. એને અમારા રામભાઈને બે બહુ સપોર્ટ, બહુ મજા આવી રામભાઈ. હાલો મળશું પાછા હવે બીજી ટ્રીપમાં મળીએ. હાલો. તો ફાઇનલી મિત્રો જો આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવ્યા તો વાગી ગયા છે 11 થોડીક 10 મિનિટની વાર છે. ને ગામમાં થોડુંક કામ હતું તે મોડું થઈ ગયું છે. અને તો અત્યારે ઘરે આવ્યા છીએ ને બ્લોગને પાછો આપણે એન્ડ કરવાનો છે. આશા છે કે અમારો બ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઇક શેર ને કોમેન્ટ કરતા જજો. મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.